હા ચાલુ કરી દઈએ આપણે. હા, ચોથું ગુણસ્થાન અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન. અવાજ આવે ને ક્લિયર? હેલો, અવાજ આવે છે ને બરાબર? હેલો, હા. અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન ચોથું ગુણસ્થાન કે એની આપણે ચર્ચા કરતા પહેલા તે ગુણસ્થાનમાં દર્શન મૌન્ય કર્મનું શું નિમિત્તપણું છે તે પહેલા જોઈ લઈ. ચોથા ગુણસ્થાન જે અવિરત સમ્યક્ત્વ છે ત્યાં દર્શન મૌન્ય જે કર્મ છે તેનું નિમિત્તપણું શું છે? તો એમાં સૌથી પહેલા જો જીવ ઔપશમિક સમ્યક દ્રષ્ટિ હોય તો દર્શન મૌન્યની 3, 2 અથવા 1 કર્મ પ્રકૃતિનું અથવા ચારિત્ર મૌન્યની અનંતાબંધી કસાય. અનંતાબંધી કસાયમાં ક્રોધ, માન, માયા, લોભ એ ચતુષ્ય કર્મ પ્રકૃતિનું, એ રીતે 7, 6 અથવા 5 પ્રકૃતિનું ઉપશમ થાય. ઔપશમિક સમ્યક દર્શન હોય તો દર્શન મૌન્યની 3 અને ચારિત્ર મૌન્યની 4 તો 7 પ્રકૃતિનો ઉપશમ થાય. દર્શન મૌન્યની 2 અને અનંતાબંધીની 4 તો 6 પ્રકૃતિનો, અને દર્શન મૌન્યની 1 અને અનંતાબંધીની 4 તો 5 પ્રકૃતિનો ઉપશમ થાય છે જો જીવ ઔપશમિક સમ્યક દ્રષ્ટિ હોય તો. હવે બીજું, જો જીવ સાયોગસમિક સમ્યક દ્રષ્ટિ હોય તો મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ તથા અનંતાબંધીની 4 એ 6 કર્મ પ્રકૃતિનો ક્ષયોક્ષમ થાય છે. શું થાય છે? ક્ષયોક્ષમ થાય છે. જો જીવ સાયોગસમિક સમ્યક દ્રષ્ટિ હોય તો મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને અનંતાબંધીની 4. હેલો, 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 આવે છે ને? હા. જો જીવ સાયોગસમિક સમ્યક દ્રષ્ટિ હોય તો મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને અનંતાબંધીની 4 આ 6 પ્રકારની કર્મ પ્રકૃતિનો ક્ષયોક્ષમ થાય છે. અથવા તો એને એમ કહી શકાય કે સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય થાય છે તેનો, અને સદ અવસ્થા રૂપ ઉપશમ. આપણે ગઈકાલ અપ્રશસ્ત રૂપતમ કીધું ને, એટલે કે ઉદયાભાવી ક્ષય. અને જે દેશઘાતી જે પ્રકૃતિ, તો દેશઘાતી કઈ પ્રકૃતિ? એમાં સમ્યક પ્રકૃતિ. જે દર્શન મૌન્યની 3 કટકા પડે છે એમાં મિથ્યાત્વ અને સમ્યક મિથ્યાત્વનો શું થાય? ઉદયાભાવી ક્ષય. અને દર્શન મૌન્યની 1 પ્રકૃતિ જે છે સમ્યક પ્રકૃતિ તે દેશઘાતી છે, તેનું દર્શન મૌન્ય કર્મનો ત્યાં ઉદય એટલે કે ક્ષય પણ છે અને ઉપશમ પણ છે. એટલે ક્ષયોગસમિક સમ્યક દ્રષ્ટિ જે જીવ હોય તેને મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને અનંતાબંધીની 4 એમ ટોટલ મળીને 6 કર્મ પ્રકૃતિનો ક્ષયોક્ષમ એટલે કે તેનો ઉદયાભાવી ક્ષય છે, અને દેશઘાતી 1 પ્રકૃતિ જે બાકી રહી સમ્યક પ્રકૃતિ તેનો દર્શન મૌન્ય કર્મનો ઉદય રહે છે. ત્રીજું, જો જીવ સાયિક સમ્યક દ્રષ્ટિ હોય તો મિથ્યાત્વની 3 એટલે દર્શન મૌન્યની 3 અને અનંતાબંધીની 4 પ્રકૃતિનો ત્યાં ક્ષય થાય છે. ત્રણેય પ્રકારના સમ્યક દ્રષ્ટિ જીવ લીધા. ઔપશમિકમાં શું થાય છે? દર્શન મૌન્યની કાં તો 3, કાં તો 2 અથવા 1, અને અનંતાબંધીની તો ફિક્સ જ 4. એટલે જો ઓલાની 3 આની 4 હોય તો 7, નહીતર 6, નહીતર 5 પ્રકૃતિનો ત્યાં ઉપશમ થાય. જો સાયોગસમિક સમ્યક દ્રષ્ટિ હોય તો મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને અનંતાબંધીની 4 એ 6 પ્રકૃતિનું શું થાય છે? ત્યાં ક્ષયોક્ષમ એટલે કે તેના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવી ક્ષય, અને દેશઘાતી જે સમ્યક પ્રકૃતિ છે તે દર્શન મૌન્ય પ્રકૃતિનો ઉદય રહે છે. અને જો જીવ સાયિક સમ્યક દ્રષ્ટિ હોય તો મિથ્યાત્વની 3 એટલે દર્શન મૌન્યની 3 અને અનંતાબંધીની 4 બધી પ્રકૃતિનો ત્યાં ક્ષય થાય છે. તો આ ગુણસ્થાનની પરિભાષા શું થાય છે? તો પરિભાષા એ થાય કે જે પરિણામ સમ્યક દર્શનથી સહિત હોય, જેના પરિણામ કહેવાય સમ્યક દર્શન સાથેના હોય, સહિત હોય, પરંતુ ઇન્દ્રિયના વિષયોથી 5 ઇન્દ્રિય અને 6ઠું મન એટલે ઇન્દ્રિયોના વિષયોથી અને 6 કાય, તો એ 5 સ્થાવર અને 1 ત્રસ. તો ત્રસની અંદર 2 ઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધી. તો ત્રસ અને સ્થાવરની હિંસાથી અવિરત હોય એટલે કે અસંયમી હોય, એટલે કે તેને એક દેશ અથવા સર્વદેશ કોઈ પણ પ્રકારના સંયમથી તે રહિત હોય છે, તે પરિણામને અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન કહે છે. ફરીવાર, જે પરિણામ સમ્યક દર્શનની સાથેના એટલે કે સહિત હોય, પરંતુ 5 ઇન્દ્રિય અને 6ઠું મનના વિષયોથી અને ત્રસ
અને 5 પ્રકારના સ્થાવર એટલે કે 6 કાયની હિંસાથી અવિરત હોય એટલે કે અસંયમી હોય, અથવા તો તેને એક દેશ અને સર્વદેશ સંયમ, એક દેશ એટલે 5મા ગુણસ્થાન વાળો અને સર્વદેશ એટલે કે 6ઠા વાળો, એવા પ્રકારના સંયમથી તે રહિત હોય તે પરિણામને અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન કહે છે. આ ગુણસ્થાનમાં સમ્યક્ત્વના જે ઘાતક કર્મ છે તેનો કાં તો ઉપશમ થયો છે, કાં ક્ષય થયો છે અને કાં ક્ષયોક્ષમ. તો સમ્યક દર્શનનો ઘાતક કર્મ કયો છે તો કે દર્શનમોન્ય. તો દર્શનમોન્ય કર્મનો કાં તો ક્ષય થયો છે, કાં તો તેનો ઉપશમ થયો છે, કાં તો તેનો ક્ષયોક્ષમ થયો છે. તેથી અહીં વ્યવહાર અને નિશ્ચય બંને સમ્યક દર્શન પ્રગટ થાય છે. વ્યવહાર સમ્યક દર્શન પણ પ્રગટ થાય છે અને નિશ્ચય સમ્યક દર્શન પણ પ્રગટ થાય છે. એટલે કે એનો શું થયો, મોક્ષ માર્ગનો અહીંથી પ્રારંભ થયો, ધર્મની શરૂઆત થઈ, આંશિક વિતરાગતા, પૂર્ણ વિતરાગતા નહીં, આંશિક વિતરાગતા થઈ, સંવર નિજરા થઈ, સાચું સુખ થયું, સાચું સુખ પ્રગટ થાય છે, સમ્યક જ્ઞાન પ્રગટ થયું છે. આ બધું અહીં અવિરત ગુણસ્થાનમાં એક સાથે જ વ્યક્ત થાય છે. કેમ કે સર્વગુણ સમ્યક્ત્વ, જ્યાં શ્રદ્ધા ગુણનું પરિણમન થયું યથાર્થ, તો બાકીના બધા ગુણોનું પણ અંશે પણ ત્યાં પરિણામ કેવું થાય, યથાર્થ થાય છે. હવે અહીં વાત કરી એક વ્યવહાર સમ્યક દર્શન અને એક નિશ્ચય સમ્યક દર્શન. તો નિશ્ચય સમ્યક દર્શન તો પોતાના સ્વભાવના આશ્રય જે વિતરાગતા પ્રાપ્ત થઈ તે નિશ્ચય સમ્યક દર્શન, પરંતુ ત્યાં નિશ્ચય સમ્યક દર્શનની સાથે ત્યાં શુભ રાજ્ઞા એટલે કે પુણ્યના પરિણામનો વિષય સાચા દેવગુરુ શાસ્ત્ર સાચા જે હોય છે તેને વ્યવહાર સમ્યક દર્શન કહે છે. એટલે કે નિશ્ચય સમ્યક દર્શન તો ખરું, સાથે પુણ્યના જે પરિણામ છે અથવા તો શુભ ભાવ છે તેનો વિષય કોણ છે તો કે સાચા દેવગુરુ જે શાસ્ત્ર છે તે હોય છે, તેને તેનો વિનય વિવેક હોય છે, તેની પૂજા ભક્તિ આદિ સહચર આવો શુભ ભાવ હોય છે, તેને જ વ્યવહાર સમ્યક દર્શન કહે છે. વાસ્તવમાં સમ્યક દર્શન એક જ પ્રકારનું છે, સમ્યક દર્શન બે પ્રકારનું નથી. પરંતુ અહીં ત્યાં બહાર તેને રસ્તામાં જે સહચર શુભ ભાવ આવે છે તેને અહીંયા વ્યવહાર સમ્યક દર્શન કીધું છે. અને આ બંને પ્રકારના સમ્યક દર્શન એક સાથે, જેવું નિશ્ચય સમ્યક દર્શન થયું ત્યાર પછીના એના વ્યવહારને સાચો વ્યવહાર કીધો. તેથી બંને સમ્યક દર્શન એક સાથે જ ઉત્પન્ન થાય છે. વળી ચોથા ગુણસ્થાનથી જ તીર્થંકર નામ કર્મનો બંધનો પ્રારંભ થઈ જાય. ચોથા ગુણસ્થાનથી શું થઈ જાય, તીર્થંકર નામ કર્મનો બંધ છે તે શરૂઆત થઈ જાય છે. એટલે કે તીર્થંકર નામ કર્મના બંધનું કાર્ય કોઈ જીવ નિશ્ચય સમ્યક દર્શનના અભાવમાં કરી શકતો નથી. ચોથા ગુણસ્થાનથી જ તીર્થંકર નામ કર્મનો બંધનો પ્રારંભ થઈ જાય. તેનાથી શું સિદ્ધ થયું, તીર્થંકર નામ કર્મના બંધનું કાર્ય કોઈ જીવ નિશ્ચય સમ્યક દર્શનના અભાવમાં કરી શકતો નથી. એનો અર્થ શું થયો કે ચોથા ગુણસ્થાને જ એને નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું. કેમ કે ચોથા ગુણસ્થાનથી જ તીર્થંકર નામ કર્મનો બંધ થાય છે અને તીર્થંકર નામ કર્મનો બંધ નિશ્ચય સમ્યક દર્શન વગર થતું નથી. તેથી જે અન્ય દિગંબરમાં પણ વિદ્યાસાગર જે આદિ પંથમાં એવું માને કે ચોથા ગુણસ્થાનથી ધર્મ નથી, સાતમાથી થાય ત્યાં જ શુદ્ધ ઉપયોગ છે, તો ગુરુદેવ કહે છે કે ના, ચોથા ગુણસ્થાનથી જ શુદ્ધ ઉપયોગ છે. જેટલા સમયમાં તે પોતાના સ્વભાવમાં સ્થિર થાય છે તેટલો સમય તે શુદ્ધ ઉપયોગ છે, તેટલો સમય તે વિતરાગતા, તેટલો સમય સંવર, તેટલો સમય નિજરા અને તેટલો સમય ત્યાં તેને સુખની પ્રાપ્તિ થાય છે. તેના સુખમાં અને સિદ્ધના સુખમાં કોઈ પણ પ્રકારનો ફરક, જાતમાં કોઈ પણ પ્રકારનો ફરક નથી, સ્થિરતાની અપેક્ષાએ ફરક છે. સાધકના જીવનમાં વ્યવહારની સાથે નિશ્ચય હોય પણ શકે અને ન પણ હોય એવું સંભવ છે. સાધકના જીવનમાં વ્યવહાર હોય એટલે કે વ્યવહાર કયો, વ્યવહાર આભાસ, હજી નિશ્ચય નથી થયો. સાધકના જીવનમાં વ્યવહારની સાથે નિશ્ચય હોય પણ શકે, ન પણ હોઈ શકે, એવું બની શકે. પરંતુ નિશ્ચયની સાથે પણ જેને નિશ્ચયની પ્રાપ્તિ થઈ ગઈ છે તેવા સાધક જીવને નિશ્ચયની સાથે વ્યવહાર તો નિયમથી હોય જ છે. યથાર્થ વ્યવહાર નિયમથી હોય. ફરીવાર, સાધકના જીવનમાં વ્યવહાર એટલે કે ખરેખર તો વ્યવહાર આભાસ છે,
પરંતુ હજી સાધક દશા પ્રાપ્ત થઈ નથી, પરંતુ તેનો પ્રયત્ન સ્વભાવ તરફ જવાનો છે, એવા જીવમાં વ્યવહાર એટલે કે વ્યવહારાભાસની સાથે નિશ્ચય હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. જો નિશ્ચય થાય તો તે વ્યવહારાભાસ નથી રહેતો, તો વ્યવહાર થઈ જાય, પરંતુ નિશ્ચય ન હોય તો તે વ્યવહારાભાસ છે. માટે તેની સાથે નિશ્ચય હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. પરંતુ જે જીવને નિશ્ચય પ્રાપ્ત થયો એટલે કે નિશ્ચય સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે, તેવા સાધક જીવને એનો જે વ્યવહાર છે, રસ્તામાં આવતો સહચર શુભ ભાવ, તે નિયમથી, તે સાચો વ્યવહાર છે અને તે નિયમથી હોય જ છે, એવું ભગવાને એમના દિવ્ય વાણીમાં આ વસ્તુ સ્વરૂપને બતાવ્યું છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં એની રહસ્ય પણ તિથિમાં પણ બતાવ્યું છે કે ચોથા ગુણસ્થાનમાં સિદ્ધ સમાન ક્ષાયિક સમ્યક દર્શન થઈ જાય. ચોથા ગુણસ્થાનમાં સિદ્ધ સમાન, સિદ્ધને જેવું છે તેવું ક્ષાયિક સમ્યક દર્શન થઈ જાય છે. એટલે કે ચોથા ગુણસ્થાનમાં સિદ્ધને જેવી એને વિતરાગતાની પ્રાપ્તિ થઈ, અહીં અંશે થઈ, ત્યાં તેને પૂર્ણ વિતરાગતા થઈ. એટલે કે એમને પૂર્ણ થઈ તો અવ્યાબાદ સુખનો ભોગવટો કરે છે, અને અંશે થઈ તો જેટલા અંશે વિતરાગતા તેટલા અંશે ત્યાં સુખની પ્રાપ્તિ છે. ચોથા ગુણસ્થાનમાં માત્ર એક જ કસાય ચોકડીનો અભાવ છે. ચોથા ગુણસ્થાનમાં એક ખાલી અનંતાબંધી ચોકડીનો જ અભાવ છે. તે કારણે તેને વિતરાગતા કેટલી છે? આંશિક છે. ચોથા ગુણસ્થાનમાં એક જ કસાય ચોકડીનો, અનંતાબંધી ક્રોધ માન માયા લોભ, એ ચોકડીનો જ અભાવ છે. તેને કારણે વિતરાગતા પણ કેવી છે? આંશિક છે. તેને નથી, એને બે કસાય ચોકડીનો અભાવ છે, અને નથી તે અણુવ્રતના ગ્રહણરૂપ રાગભાવ અથવા તેને પુણ્ય પરિણામ. ન તો તેને બસ બે કસાઈ ચોકડીનો એને અભાવ છે, અને તેને નથી અણુવ્રતને ગ્રહણરૂપ રાગભાવ, અણુવ્રતને ગ્રહણ કરી શકે તેવો રાગભાવ પણ નથી, અને તેને કેવા પરિણામ છે? પુણ્ય પરિણામ છે. તેથી ચતુર્ગુણસ્થાન વર્તી જીવને અવિરતિ એટલે કે અસંયમી કહેવામાં આવ્યા છે. કેમ કે તેને એક જ કસાઈ ચોકડીનો અભાવ છે, તેને કારણે એને વિતરાગતા પણ આંશિક છે. એને નથી બાકીની ચોકડીનો અભાવ, બે કસાઈ ચોકડીનો એને અભાવ નથી, તેને નથી અણુવ્રતના ગ્રહણરૂપ રાગ ભાવ, તેથી તેને કેવા પરિણામ છે? પુણ્ય પરિણામ. તેથી ચતુર્ગુણસ્થાન વર્તી જીવ તે અવિરતિ છે. અવિરતિનો અર્થ શું થાય? અવિરતિનું સ્પષ્ટીકરણ આજના પ્રશ્નોમાં પણ હતું, તો કે પંચેન્દ્રિય અને મનના વિષયોમાં, પંચેન્દ્રિય 5 પ્રકારની જે ઇન્દ્રિયો છે, અને છઠ્ઠું મન, તેના જે વિષયો છે તેમાં પ્રવૃત્તિ કરતો હોય તે જીવ, એમાં એને સંયમ હોતો નથી. અને ષષ્ટકાયના જીવોની હિંસાથી તે અવિરતિ છે. 6 પ્રકારના જે કાય જીવો છે, 5 સ્થાવર, એકેન્દ્રિય જીવ 5, અને છઠ્ઠું ત્રસ કોને કહેવાય? તો કે 2 ઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય ત્યાં સુધીના બધા જીવોની હિંસાથી કેવો છે? તે અવિરતિ છે. આ અવિરતિના ખરેખર 12 ભેદ છે. તે 12 ભેદ આપણે લીધા, તો કે તે અવિરતિના 12 ભેદ છે. તેનો કિંચિત માત્ર ત્યાગ આ જીવોને નથી હોતો. તેનો ત્યાગ નથી હોતો. તેને ભલે એને ઉદય ન હોય, પરંતુ તેને ત્યાગ પણ હોતો નથી. તે અવિરતિની જેની પ્રવૃત્તિ છે તે હે બુદ્ધિથી જ રહે છે. એની અવિરતિની પ્રવૃત્તિ તેમાં હે બુદ્ધિથી જ રહે છે. એને ખ્યાલ છે કે આ છોડવા યોગ્ય છે, તે હે બુદ્ધિથી જ રહે, તેમાં એકત્વ બુદ્ધિ નથી. કેમ કે સમ્યક દ્રષ્ટિ જીવ છે ને, તેથી તેની અવિરતિમાં પ્રવૃત્તિ કેવી રહે છે? હે બુદ્ધિથી રહે છે. તેથી તેને આગમ અનુસાર સદાચાર પણ અવશ્ય હોય જ છે. આગમ અનુસાર તે સદાચાર છે તે અવશ્ય હોય છે. આપણે એટલા જ માટે કીધું હતું કે એને સમ્યક દ્રષ્ટિ જે જીવ હોય તેની પૂર્વ ભૂમિકામાં આ સદાચાર હોય ને હોય જ. તેને અષ્ટમૂળ ગુણોનું પાલન કરતો હોય, 7 પ્રકારના વ્યસનોનો ત્યાગ હોય. અષ્ટમૂળ ગુણોમાં 5 ઉદંબર ફર અને 3 મકાર, અથાણા આદિ 22 અભક્ષ્ય ચીજનું ભક્ષણ ન કરતો હોય, રાત્રિ ભોજનનો ત્યાગ હોય. આ બધી વસ્તુ તેની અંદર આવી જાય છે. તેથી તેને આગમ અનુસાર તેને સદાચાર પણ કેવો હોય છે? અવશ્ય હોય છે. અવિરતિમાં શું આવ્યું? પંચેન્દ્રિય અને મનના વિષયમાં તેની પ્રવૃત્તિ, અને 6 પ્રકારના જીવોની હિંસાથી તેને અવિરતિ છે. તે અવિરતિનો એને કિંચિત માત્ર પણ ત્યાગ હોતો નથી, અને તે છતાં તે અવિરતિમાં એની જે પ્રવૃત્તિ છે તે હે બુદ્ધિથી જ રહે છે.
તેથી એને ત્યાં આગમ અનુસાર સદાચાર પણ અવશ્ય હોય જ છે. ચોક્કસપણે એનો સદાચાર હોય છે. એવું નથી હોતું કે કોઈ જીવ રાત્રિ ભોજન કરે અને એને સમ્યક દર્શન થાય, 3 કાળમાં સમ્યક દર્શન નહીં થાય. પરંતુ જે રાત્રિ ભોજન નથી કરતો અને એને સમ્યક દર્શન થશે એમ પણ નથી. જે રાત્રિ ભોજન નથી કરતો તેને સમ્યક દર્શન ક્યારે થશે કે તે પોતાના સ્વભાવના આશ્રયે જશે તો એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. પરંતુ જે રાત્રિ ભોજન કરતો હોય તેના પરિણામ જ એવા સંશ્લેષી હોય છે કે તે પોતાના સ્વભાવના આશ્રયે જવાનો પુરુષાર્થ પણ પ્રબળ કરી શકતો નથી. હવે સ્પર્શેન્દ્રિયના જે સ્પર્શ આદિ જે 5 ઇન્દ્રિયોના જે વિષય છે, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ, એમાં પ્રવૃત્ત થવું, એની અંદર તેની શું થાય છે? પ્રવૃત્તિ થાય છે. તથા યશ, પ્રસિદ્ધિ આદિ પાપરૂપી જે વિકલ્પો છે તેમાં મનથી પ્રવૃત્તિ કરે છે. શું કીધું? આ જે અવિરતિ છે તે સ્પર્શ આદિ જે 5 ઇન્દ્રિયો છે તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દમાં તેની પ્રવૃત્તિ રહેશે. તથા યશ, પ્રસિદ્ધિ આદિ જે પાપરૂપ જે વિકલ્પો છે તેમાં મનથી એની પ્રવૃત્તિ કરે છે. અને ઇન્દ્રિયો, આમ 5 ઇન્દ્રિય અને મનના વિષયમાં પ્રવૃત્તિ છે. અને 5 ઇન્દ્રિય અને મનની સંબંધી 6 ભેદરૂપ અવિરતિ થઈ. હવે તેની સાથે પૃથ્વી, આ જે 6 પ્રકારની અવિરતિ છે તેને પૂર્વના સંસ્કાર વશ તે હે બુદ્ધિથી રહે છે. પૂર્વના સંસ્કારોને કારણે તે પ્રવૃત્તિ છે, પરંતુ કેવી રીતે? હે બુદ્ધિથી તેની અંદર હોય જ છે. પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય, આ 5 પ્રકારના જીવને આપણે સ્થાવર કીધા. અને એટલે એકેન્દ્રિય જીવને સ્થાવર કીધા. અને 2 ઇન્દ્રિયથી લઈને જે સંઘની પંચેન્દ્રિય સુધીના બધા જીવો જે ત્રસ છે, આ 6 પ્રકારના જીવોની તે હિંસા નથી ઈચ્છતા. સમ્યક દ્રષ્ટિ જીવ તેની હિંસા ઈચ્છતા નથી, પણ તેમની હિંસાથી પૂર્વના સંસ્કારોને કારણે તથા પોતાની કમજોરીને કારણે તેમને વિરતિ પણ નથી, એટલે કે સંયમ પણ નથી. તે જીવોની હિંસા ક્યારેય નથી ઈચ્છતા, કેમ કે તે સમ્યક દ્રષ્ટિ જીવ છે. પરંતુ તેમની હિંસાથી પૂર્વ સંસ્કારો, તેમની હિંસાથી પૂર્વ જે એમના સંસ્કાર છે તેને કારણે તથા પોતાની કમજોરી, પુરુષાર્થની કમજોરીને કારણે તે વિરત પણ નથી. આ રીતે સમ્યક દ્રષ્ટિ જે જીવ છે તે ઇન્દ્રિય પ્રત્યેનો પણ તેનો અસંયમ છે, અને પ્રાણી જીવ પ્રત્યે પણ તેનો અસંયમ છે. એ કારણે, એ અસંયમને કારણે તે કેવા છે? અવિરત છે. અને આ અવિરતિમાં અપ્રત્યાખ્યાન વરણ કસાય કર્મનો ઉદય પણ નિમિત્ત રૂપે છે. તો કેમ એમને આ અવિરત રહે છે? તો કે ત્યાં અપ્રત્યાખ્યાન વરણ જે કસાય કર્મ છે તેનો ઉદય પણ ત્યાં નિમિત્ત રૂપે છે. વાસ્તવમાં તો તેના પરિણામ જ એવા છે પૂર્વના સંસ્કારોને કારણે. તેથી તે 5 સ્થાવર અને ત્રસકાયના જીવોની હિંસા કરવાનું નથી ઈચ્છતા, પણ તેમના પૂર્વના સંસ્કારો તથા પોતાની કમજોરીને કારણે તે તેમનાથી વિરત નથી. અને 5 ઇન્દ્રિય અને 6 મન પ્રત્યેની પ્રવૃત્તિમાં, ભલે તે પ્રવૃત્તિમાં રહે છે, પરંતુ હોય છે પૂર્વના સંસ્કારોને કારણે હે બુદ્ધિથી, પરંતુ તેના પ્રત્યે તેમનો સંયમ હોતો નથી. તો તેમાં અપ્રત્યાખ્યાન વર્ણ કસાય કર્મ જે છે તેનો ઉદય પણ ત્યાં નિમિત્ત રૂપે છે. પરિણામની વિચિત્રતા જુઓ. સમ્યક દર્શન થઈ ગયું છે. સમ્યક દર્શન શું થયું? થઈ ગયું છે. વચ્ચે એટલે કે વચમાં યથાયોગ્ય એટલે કે કાર વ્યતીત થાય ત્યારે આત્માનુભવ પણ થાય છે. તેને સમ્યક દર્શન થઈ ગયું છે, પરંતુ વચ્ચે સમ્યક દર્શન થયું પછી સતત તે સ્વભાવમાં રહી શકતો નથી. પરંતુ વચ્ચે યથાયોગ્ય એનો કાર પૂરો થાય, તો કાર જાય પછી તે આત્માનુભવ પણ તે કરે છે. ગૃહિત અને અગૃહિત મિથ્યાત્વનો તેને ત્યાગ થઈ ગયો છે. ગૃહિત મિથ્યાત્વનો એ ત્યાગ થઈ ગયો છે, અને અગૃહિત મિથ્યાત્વનો પણ તેને અભાવ થઈ ગયો છે. અનંતાબંધી કસાયની ચોકડીના અભાવપૂર્વક, અથવા તો અનંતાબંધી જે કસાય ચોકડી છે તેના અનઉદયપૂર્વક, તેનો ઉદય નથી, એટલે કે અનઉદયપૂર્વક એને આંશિક વિતરાગતા પણ પ્રગટ થઈ. અને તેનું જીવન કેવું છે? અન્યાય, અનીતિ અને અભક્ષ્યથી રહિત છે. તેનું જીવન કેવું છે? અન્યાયથી, અનીતિથી અને અભક્ષ્યથી રહિત છે. અને તેણે પોતાનો જે અનંત સંસાર છે
તેને કેવો કરી નાખ્યો હોય? સીમિત કરી નાખ્યો, અથવા તો શાંત કરી નાખ્યો. સગડીવાળો સ લેવાનો, શાંત કરી લીધો છે. જો ફરીવાર પરિણામની વિચિત્રતા. સમ્યક દર્શન એને થઈ ગયું છે, પણ વચ્ચે વચ્ચે એને કાર જાય, થોડો કાર વ્યતીત થાય તો પોતાના સ્વભાવનો પણ તે આત્માનુભૂતિ પણ થઈ જાય છે. વચ્ચે વચ્ચે એક ધારી રહેતી નથી. બહાર આવે એટલે રસ્તામાં આવા સહચર શુભ ભાવ પણ આવે છે. તેને શુભ ભાવ પણ આવે, અશુભ ભાવ પણ આવે, તો તે અનુસાર તેને બંધ પણ પડે છે. તો જેટલો બંધ પડે તેટલો તેને દુઃખ પણ થાય છે, પરંતુ જેટલો સમય તે સ્વભાવમાં રહે છે તેટલો સમય તેને વિતરાગતાની પણ પ્રાપ્તિ અને તેટલા અંશે તેને સુખ પણ થાય છે. પરંતુ આ જે સમ્યક દ્રષ્ટિ જીવ છે તેને ગૃહિત અને અગૃહિત મિથ્યાત્વનો તો અભાવ તો થઈ જ ગયો છે, અને અનંતાબંધી કસાઈ ચોકડીના અનુદયપૂર્વકની આંશિક વિતરાગતા પણ પ્રગટ થઈ ગઈ છે. અને આ પ્રકારનો જે જીવ છે તેનું જીવન અન્યાય, અનીતિ અને અભક્ષ્યથી રહિત છે. તેથી તેને પોતાનો અનંત સંસારને કેવો કરી નાખ્યો છે? સીમિત કરી નાખ્યો. કેટલો સીમિત કરી નાખ્યો? ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તન. તેનાથી વધારે તે સંસારમાં રહી શકતો નથી. તો અનંત સંસારની સામે, અનંત કાલચક્રની સામે તે કેવું થઈ ગયું? તેને ખાલી અલ્પ કહેવામાં આવ્યું છે. તો અનંત સંસારને તેને શાંત એટલે કે સીમિત કરી નાખ્યો છે. છતાં પણ 12 પ્રકારની જે અવિરતિ હોવા છતાં પણ, આ 12 પ્રકારની અવિરતિ હોવા છતાં પણ મોક્ષની સાધના કરવાવાળા સાધકના પુરુષાર્થની હીનપણાથી, એને મોક્ષની સાધના કરવાવાળો આ સાધક છે તે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, હીનપણાથી આ જીવ, ચોથા ગુણસ્થાનવાળો જીવ, તે ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમના અભાવને કારણે જ અવિરત છે. શું કીધું? આટલું હોવા છતાં એને અનંત સંસારને તેને સીમિત કરી નાખ્યો છે. તેનો જીવન અન્યાય, અનીતિ, અભક્ષ્યથી રહિત છે. તેને અનંતાબંધી કસાઈ ચોકડીના અનુદયપૂર્વકની આંશિક વિતરાગતા પ્રગટ કરી છે. તે વચ્ચે વચ્ચે પોતાના સ્વભાવના આશ્રયે જઈને તેને આત્માનુભૂતિ પણ એટલે કે સાચા સુખની ભોગવટો પણ કરી લે છે. પરંતુ તેને 12 પ્રકારની અવિરતિ હોવા છતાં તે પોતે મોક્ષની સાધના કરવાવાળા સાધકના પુરુષાર્થની હીણપણા, પોતાની નબળાઈને કારણે આ જીવ ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ તે બંનેના અભાવની કારણે તે અવિરત, તેનો સંયમ તે રાખી શકતો નથી. તેના અભાવને કારણે આ જીવ કેવો છે? અવિરત છે. તો ફરીવાર આપણે ચોથા ગુણસ્થાનની પરિભાષા જુઓ તો અપ્રત્યાખ્યાન વર્ણન કસાય કર્મના ઉદયથી, એ અપ્રત્યાખ્યાન જે પાંચમા ગુણસ્થાનમાં જાય ને ત્યારે તેનો અભાવ થઈ જાય. તો અત્યારે એનો ઉદય છે. તો અપ્રત્યાખ્યાન વર્ણન જે કસાય કર્મ છે તેના ઉદયથી અસંયત હોવા છતાં, તે અસંયત છે, અસંયમી છે, એના ઉદયને કારણે હોવા છતાં તે 5, 6 કે 7 એટલે અનંતાબંધીની 4 અને દર્શન મોનિયની 3 એ પ્રકૃતિનો ઉપશમ કરે છે, કાં તો ક્ષય કરે છે. 5, 6 કે 7નો કાં ઉપશમ કરે, કાં ક્ષય કરે, કાં ક્ષયોક્ષમ. તો એની દશામાં થવાવાળા જીવને ઔપશમિક, ક્ષાયિક અથવા ક્ષાયોક્ષમિક ભાવને અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન કહેવામાં આવ્યું. ફરીવાર અપ્રત્યાખ્યાન વર્ણ જે કસાય કર્મ છે તેના ઉદયથી તે અસંયમી હોવા છતાં તેને અનંતાબંધીની 4 અને દર્શન મોનિયની 3 કાં તો 5 હોય, કાં 6 હોય કે 7 હોય, તે પ્રકૃતિઓનો ઉપશમ થાય, કાં તો ક્ષય થાય, કાં ક્ષયોક્ષમ. તો એવી દશામાં થવાવાળા જીવના 3 પ્રકારનું સમ્યક દર્શન, ઔપશમિક, ક્ષાયિક કે ક્ષયોક્ષમિક, એવા ભાવને અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન કહેવામાં આવ્યું છે. જેવી રીતે જીવ જ્યારે અપ્રત્યાખ્યાનનો શબ્દનો અર્થ પણ સમજવા જેવો છે. અશબ્દનો અર્થ છે કિંચિત. અહીં અશબ્દનો અર્થ શું કરે છે? કિંચિત. અને પ્રત્યાખ્યાન શબ્દનો અર્થ શું છે? ત્યાગ. જે કસાય કર્મ કિંચિત માત્ર પણ ત્યાગ ન થવામાં નિમિત્ત છે. જે કસાય કર્મ કિંચિત પણ ત્યાગ ન થવામાં નિમિત્ત છે તેને અપ્રત્યાખ્યાન વર્ણ કસાય કર્મ કહેવામાં આવે. અશબ્દનો અર્થ કિંચિત, પ્રત્યાખ્યાનનો અર્થ છે ત્યાગ. તો જે કસાય કર્મ કિંચિત પણ ત્યાગ ન થવામાં નિમિત્ત છે તેને અપ્રત્યાખ્યાન વર્ણ કસાય કર્મ કહેવામાં આવ્યું. તેના ઉદયના નિમિત્તે અસંયમી છે અને તેને
તે જીવ 5, 6 કે 7 પ્રકારની પ્રકૃતિનો કાં તો ઉપશમ, અનંતાબંધીની 4 અને દર્શનોની 1, 2 કે 3 તે પ્રકૃતિનો ઉપશમ, ક્ષય, ક્ષયોક્ષમની દશામાં થવાવાળા જીવના ઔપશમિક, ક્ષાયિક કે ક્ષયોક્ષમિક ભાવોને અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન કહેવામાં આવ્યું. જેવી રીતે જીવ જ્યારે પોતાના પુરુષાર્થની હિંસા અથવા નબળાઈપણું કરે છે તેને કારણે કિંચિત પણ તે અણુવ્રત અને સંયમ ભાવને પ્રગટ નથી કરતો. અણુવ્રત રૂપી જે સંયમ જે ભાવ છે તેને તે પ્રગટ કરી શકતો નથી, અથવા તો મહાવ્રત રૂપ સંયમ ભાવ એટલે કે 6, 7મા ગુણસ્થાનમાં જે ભાવ લિંગી મુનિરાજને મહાવ્રત છે અને 5મા ગુણસ્થાનમાં જે વ્રતી શ્રાવક છે તેને અણુવ્રત છે. તેને સંયમ કીધું, દેશ વિરત કીધું, વિરતા વિરત કીધું. તો પોતાના પુરુષાર્થની હીનતા અથવા નબળાઈને કારણે તે કિંચિત માત્ર પણ તે અણુવ્રત રૂપ સંયમ ભાવને પણ પ્રગટ નથી કરતો અને મહાવ્રત રૂપ સંયમ ભાવને પણ તે પ્રગટ કરતો નથી. ત્યારે અપ્રત્યાખ્યાન વર્ણ કસાય કર્મનો ઉદય નિમિત્ત રૂપે તો રહે છે. એવા સમ્યક દ્રષ્ટિ જીવને અવિરત સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવ્યો. અહીં પહેલી લીટીમાં હું શું બોલ્યો? પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે અપ્રત્યાખ્યાન વર્ણ કસાય કર્મનો ઉદય છે, માટે તે 5મામાં નથી અને 4થા ગુણસ્થાનમાં રહે છે, ને માટે અવિરતિ છે તેમ નથી. પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે શું કીધું? પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે તે જીવ સંયમ રૂપ અણુવ્રત પણ પ્રગટ નથી કરી શકતો એવા ભાવ, અથવા મહાવ્રત રૂપ સંયમ ભાવ પણ તે પ્રગટ કરી શકતો નથી. ત્યારે બહારની બાજુમાં અપ્રત્યાખ્યાન વર્ણ કસાય કર્મનો ઉદય તો નિમિત્ત રૂપે હોય જ છે. એવા સમ્યક દ્રષ્ટિ જીવને અવિરતિ સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. આપણે અત્યાર સુધી કાર અપેક્ષા જોઈ, ગમનાગમન જોયું, ચારિત્ર અપેક્ષા એ જોયું અને વિશેષ અપેક્ષા જોઈ. આમાં એક બીજી વધારાની એક અપેક્ષા આવે, સમ્યક્ત્વ અપેક્ષા એ વિચાર. કેમ કે 3 પ્રકારના સમ્યક દ્રષ્ટિ જીવને 4થું ગુણસ્થાન થાય, તો સમ્યક્ત્વ અપેક્ષાએ જો વિચાર કરી તો 4થા ગુણસ્થાનની અંદર અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાનમાં વિવિધ એટલે અનેક પ્રકારના જીવોની અપેક્ષાથી, એટલે કે તેમાં ઔપશમિક, ક્ષયોક્ષમિક કે ક્ષાયિક એવા અનેક પ્રકારના જીવોને અપેક્ષાથી એને ત્રણેય સમ્યક્ત્વ રહી શકે. 4થા ગુણસ્થાનમાં 3માંથી કોઈ પણ એક સમ્યક્ત્વ રહી શકે, પરંતુ એક કન્ડિશન છે, એક જીવને એક સમયમાં એક જ સમ્યક્ત્વ રહેશે. એક જીવ હોય, કોઈ પણ એક જીવ લો તો તેને એક સમયમાં એક જ સમ્યક્ત્વ રહે છે. ત્રણેય સમ્યક્ત્વમાં યથાર્થ શ્રદ્ધારૂપ ધર્મની અપેક્ષાથી સમાનતા હોવા છતાં અન્ય અપેક્ષાઓથી અસમાનતા પણ છે. શું કીધું? એક જીવને એક સમયમાં એક જ સમ્યક્ત્વ રહે છે. ત્રણેય સમ્યક્ત્વમાં યથાર્થ શ્રદ્ધારૂપ, શ્રદ્ધા કેવી છે? યથાર્થ. તે શ્રદ્ધારૂપ તે ધર્મની અપેક્ષાથી સમાનતા છે ત્રણેય સમ્યક્ત્વ વાળા જીવને, પરંતુ અન્ય અપેક્ષાથી અસમાનતા પણ છે. શું કીધું? એક જીવને એક સમયમાં એક જ સમ્યક્ત્વ હોય છે. ત્રણેય સમ્યક્ત્વમાં શ્રદ્ધા કેવી છે? યથાર્થ છે. તો તે અપેક્ષા કેવી છે? સમાનતા. પરંતુ અન્ય અપેક્ષાથી તેમાં અસમાનતા પણ છે. તો આપણે એ વસ્તુ જોઈ. તો ત્રણેયમાં સમાનતા શું છે? તો ત્રણેય સમ્યક્ત્વ વાળા જીવ નવા કર્મના બંધની અપેક્ષાએ તેમાં સમાનતા છે. નવા પ્રકારના જે કર્મનો બંધ પડે છે ત્રણેય પ્રકારના સમ્યક દ્રષ્ટિ જીવને, તે અપેક્ષાએ નવા કર્મના બંધની અપેક્ષાએ કેવું? સમાનતા. તેમાં શું સમાનતા છે? ત્રણેય પ્રકારના સમ્યક દ્રષ્ટિ જીવને 41 પ્રકૃતિનો બંધ થતો નથી. આપણે ગઈકાલે પણ આવી ગઈ ને 16 અને 25 એવી 41 પ્રકારની પ્રકૃતિનો ત્યાં બંધ થતો નથી. ત્રણેય સમ્યક્ત્વ વાળા જીવની બીજી સમાનતા કેવી છે? ત્રણેય 4થા ગુણસ્થાન વર્તી જ છે. તો આ રીતે તેને શ્રદ્ધાની અપેક્ષાએ, એ ધર્મની અપેક્ષાએ સમાનતા પણ છે અને અન્ય અપેક્ષાથી અસમાનતા છે. તો અસમાનતામાં જોઈ તો પહેલા સાયિક સમ્યક્ત્વની અપેક્ષાએ શું અસમાનતા થઈ? સાયિક સમ્યક્ત્વ રૂપી જે જીવ છે તેને 2 વાર ત્રિકરણ પરિણામ થાય છે. તો ત્રિકરણ પરિણામ તે આપણે ડીપમાં નથી જોવું, એટલે એટલું સમજો, એક પ્રકારના એ પરિણામ. તો પ્રથમ જે ત્રિકરણ પરિણામ થાય ત્યારે અનંતાબંધી જે ચોકડી છે તેનું વિસંયોજન થાય.
અને પછી દર્શન મોહનીયના નાશ માટે ત્રિકરણ પરિણામ એટલે કે 2 વાર ત્રિકરણ પરિણામ થાય. શું થાય? સાયિક સમ્યક્ત્વ વાળા જીવને 2 વાર ત્રિકરણ પરિણામ થાય. અને જે એની સાથે ઔપસમિક સમ્યક્ત્વ વાળો જીવ છે તેને 1 જ વાર ત્રિકરણ પરિણામ થાય છે. તેને 2 વાર ત્રિકરણ પરિણામ થતા નથી. તેથી ત્યાં કેવું છે? અસમાનતા થઈ. ઔપસમિક સમ્યક્ત્વના સમ્યક્ત્વ વિરોધી સાથે પ્રકૃતિની સત્તા બની રહે છે. ઔપસમિક સમ્યક્ત્વમાં શું થાય છે? સમ્યક્ત્વનું વિરોધી જે છે તે દર્શન મોહનીયની 3 અને અનંતાબંધીની 4 એ સાથે પ્રકૃતિની શું થાય છે? સત્તા બની રહે છે. કાં ક્ષયોક્ષમ હોય છે કાં ઉપસમ હોય, પણ સત્તા તો બની રહે છે. અને એનો કાર કેટલો છે? ખાલી ઔપસમિક સમ્યક્ત્વનો કાર ખાલી અંતર્મુહૂર્ત છે. જ્યારે સાયિક સમ્યક્ત્વનો સમ્યક્ત્વ વિરોધી જે સાતે પ્રકૃતિ છે તેની સત્તા રહેતી નથી, કેમ કે તેનો ક્ષય થઈ જાય. શું કીધું? ઔપસમિક સમ્યક્ત્વના ઔપસમિક સમ્યક્ત્વ વાળો જીવ છે તેની સમ્યક્ત્વ વિરોધી જે પ્રકૃતિ છે સાતે પ્રકૃતિ તેની સત્તા બની રહે છે. અને એનો કાર કેટલો છે? અંતર્મુહૂર્ત છે. ઔપસમિક સમ્યક્ત્વની સમ્યક્ત્વ વિરોધી સાતે પ્રકૃતિની ત્યાં સત્તા બને છે અને એનો કાર પણ કેવો છે? અંતર્મુહૂર્ત માત્ર છે. અને ક્ષાયિક સમ્યક્ત્વ વાળો જે જીવ છે એની સમ્યક્ત્વ વિરોધી 6 પ્રકૃતિની સત્તા નથી, કેમ કે તેનો ક્ષય થઈ ગયો છે અને કાર કેટલો છે? સાદી અનંત છે, એટલે નિત્ય છે. તો આ અપેક્ષાએ શું થયું? અસમાનતા થઈ ને. હવે સાયિક સમ્યક દ્રષ્ટિ જે જીવ છે તેને સમયે સમયે ગુણ શ્રેણી નિજરા થાય. એને સમયે સમયે અનંત ગુણ શ્રેણી નિજરા થાય. એટલે પ્રત્યેક સમય, એટલે સમ્યક દર્શનનો મહિમા છે, મહત્વ છે કે તેમાં સમયે સમયે ગુણ શ્રેણી નિજરા સાયિક સમ્યક દ્રષ્ટિ જીવ કરે છે. બીજી અસમાનતા એવી છે સાયિકની અપેક્ષાએ કે તે પૂર્વમાં જો એને મનુષ્ય કે તિર્યંચ આયુનો બંધ ન કર્યો હોય, સાયિક સમ્યક દ્રષ્ટિ જીવે, જે પણ આપણે પ્રશ્નોમાં આવી ગયું હતું, પૂર્વમાં મનુષ્ય કે તિર્યંચનો બંધ ન કર્યો હોય તો તે દશામાં તે કાં તો તે ભવમાં અથવા વધારેમાં વધારે ત્રીજા ભવમાં તે મોક્ષ દશાને પ્રાપ્ત કરે છે. જો મનુષ્ય અથવા તિર્યંચ આયુનો બંધ કર્યો હોય તો તે 4 ભવ, પરંતુ જો તેને આયુનો મનુષ્ય કે તિર્યંચ આયુનો બંધ ન કર્યો હોય તો ઈની ભવમાં પણ તે મોક્ષ દશાને પ્રાપ્ત કરે, નહીતર વધારેમાં વધારે 3 ભવની અંદર તે મોક્ષ દશાને પ્રાપ્ત કરે છે. તો ઔપસમિક સમ્યક્ત્વ વાળા જીવમાં આવી કોઈ નિયમ નથી. તે એને ઘણા બધા ભવ થઈ શકે. એવું નથી કે 14 ભવમાં તેને સમ્યક દર્શન, 15 ભવમાં સમ્યક દર્શન જેને થયું એને 15 ભવમાં તે મોક્ષ દશાને પ્રાપ્ત કરે. તે ઔપસમિક સમ્યક્ત્વ વાળા જીવમાં આવો કોઈ નિયમ લાગુ પડતો નથી, ને આવો નિયમ કોઈ સાયિક સમ્યક દ્રષ્ટિ જીવમાં પણ લાગુ પડતો નથી, કેમ કે તેને તો વધીને 3 અથવા 4 ભવ થાય. ઔપસમિક સમ્યક્ત્વ વાળાને તો ઘણા બધા ભવ થઈ શકે. એવું નથી, થાય જ. તે કોઈ ઔપસમિક સમ્યક્ત્વ વાળો જીવ હોય તેનો પુરુષાર્થ જો પ્રબળ હોય તો તે ત્યારે ને ત્યારે તે સાયોગસમિક સમ્યક દર્શન પ્રાપ્ત કરી તે સાયિક સમ્યક દર્શનમાં જાય છે. સપક શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને તે મોક્ષ દશાને પ્રાપ્ત પણ કરે છે. આવા પ્રબળ પુરુષાર્થ વાળા પરિણામ વાળા જીવો પણ છે. તો અહીં એ અસમાનતા થઈ. હવે પેલી ક્ષાયિકની લીધી. હવે ક્ષાયોગસમિક સમ્યક્ત્વની અપેક્ષાએ જે અસમાનતા છે તેનું આ સમ્યક્ત્વ વાળો જે જીવ છે તેમાં સમ્યક્ત્વ મોહનીયનો ઉદય હોવાથી, એટલે કે સમ્યક પ્રકૃતિનો ઉદય હોવાને કારણે તે ચલ મલ અગાઢ દોષ સહિત છે. સાયોગસમિક જે સમ્યક દ્રષ્ટિ જીવ છે તે ચલ મલ અને અગાઢ દોષથી, આ કયા પ્રકારના દોષ છે? તો કે તે કેવરી ગમ્ય છે. તે દોષ કેવા પ્રકારના છે? કેવરી ગમ્ય છે. તે ત્યાં તેને સમ્યક પ્રકૃતિનો ઉદય છે, તેને કારણે તે સમ્યક મોહનીય, સમ્યક્ત્વ જે દર્શન મોહનીયના 3 ભેદ પડ્યા હતા ને, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક, તેમાં તેને સમ્યક્ત્વ મોહનીયનો ઉદય હોવાને કારણે તે ચલ મલ અને અગાઢ દોષથી સહિત છે. અને આ જીવ તે શ્રેણી ચડવાનો પુરુષાર્થ પણ કરી શકતા નથી. ઔપસમિક સમ્યક દ્રષ્ટિ વાળો જીવ શ્રેણી ચડી શકે ને સાયિક વાળો શ્રેણી ચડે. સાયિક વાળો બંને પ્રકારની શ્રેણી ચડે અને ઔપસમિક વાળો ખાલી ઉપસમ શ્રેણી ચડે છે. તો આ કેવું છે? ચલ મલ અગાઢ દોષ સહિતનું સાયોગસમિક સમ્યક દ્રષ્ટિ. તો બાકીના અસમાનતા જો તો ઔપસમિકમાં આવો ચલ મલ અગાઢ દોષ નથી. તે સાયિક જેવું પવિત્ર, સાયિક નથી પણ સાયિક જેવું પવિત્ર છે. સાયિક તો પવિત્ર જ છે. આનો નાશ થવામાં વાર લાગતી નથી. આ સમ્યક્ત્વ વાળા જીવનું સમ્યક્ત્વ નાશ થવામાં વાર લાગતી નથી.
ઘડીકમાં તે નાશ પણ પામી શકે છે. આ સમ્યક્ત્વ પલ્યના અસંખ્યાત્મક ભાગ વાર છૂટી શકે. એક પલ્યનો જે અસંખ્યાત્મક ભાગ છે તેટલી વાર તેનું સમ્યક્ત્વ છૂટી શકે છે, અને આને માટે ત્રિકરણ પરિણામ આવશ્યક નથી. ઓલામાં કેવા હતા? સહાયિક વાળાને બે વાર ત્રિકરણ પરિણામ થાય, અપશમિક વાળાને એક વાર થાય. આમાં કોઈ પણ પ્રકારના ત્રિકરણ પરિણામ આવશ્યક નથી. તો આ પ્રમાણે સહાયિક સમ્યક દ્રષ્ટિની અપેક્ષાએ પણ અસમાનતા થઈ, સહાયક સમ્યક દ્રષ્ટિની પણ અપશમિકની સાથે અસમાનતા થઈ. સમાનતા શું થઈ? ત્રણેય પ્રકારના સમ્યક દ્રષ્ટિ જીવોને 41 કર્મ પ્રકૃતિનો બંધ થતો નથી, અને ત્રણેય પ્રકારના સમ્યક દ્રષ્ટિ જીવ ચોથા ગુણસ્થાન વર્તી છે તે સમાનતા થઈ. સહાયક સમ્યક્ત્વમાં ગુણ શ્રેણી નિજરા પણ નથી થતી. ઓલા સહાયિકમાં કીધું હતું ને, ક્ષણે ક્ષણે સમયે સમયે ગુણ શ્રેણી નિજરા થાય તે સહાયક સમ્યક્ત્વમાં ગુણ શ્રેણી નિજરા પણ નથી થતી. આને કારણે આ જીવ સમ્યક્ત્વની સાથે શ્રેણી ચડવાનો પુરુષાર્થ વાસ્તવમાં તો તેના પરિણામ જ એવા હીન છે કે જે શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકતો નથી. હવે સમ્યક્ત્વનો કાર. હવે જે કાર, પહેલા આપણે સમ્યક્ત્વની વાત સમજ્યા, તો હવે આ ચોથા ગુણસ્થાનમાં જતા પહેલા એનો જે કાર લીધો તેમાં સમ્યક્ત્વનો કાર. કેમ કે આમાં ત્રણેય પ્રકારના સમ્યક દ્રષ્ટિ જીવ છે ને, તો સમ્યક્ત્વનો કાર પણ પહેલા જોવો પડશે. તો અપશમિક સમ્યક્ત્વનો જગન્ય કાર. અપશમિક જે સમ્યક્ત્વ છે તેનો જગન્ય કાર તથા ઉત્કૃષ્ટ કાર તે કેટલો છે? અંતર્મુહૂર્ત. તો અપશમિક સમ્યક દર્શન જે થાય તેનો જગન્યકાર અને ઉત્કૃષ્ટકાર બંને કેવા છે? અંતર્મુહૂર્ત જ છે. પરંતુ તેમાં ભેદ ઘણા થઈ શકે. જગન્યકાર પણ કેવો છે? લઘુ અંતર્મુહૂર્ત. અને ઉત્કૃષ્ટ જે કાર છે એનો તે પણ અંતર્મુહૂર્ત કેવો છે? ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. તો તેની વચ્ચે અસંખ્યાત ભેદ પડે છે. નાનું અંતર્મુહૂર્ત, મોટું અંતર્મુહૂર્ત, મધ્યમ અંતર્મુહૂર્ત, એવા અનેક ભેદ એની અંદર અપશમિક સમ્યક્ત્વમાં પડે છે. પરંતુ એનો જગન્ય અને ઉત્કૃષ્ટ કાર એક અંતર્મુહૂર્ત જ છે. એક જ અંતર્મુહૂર્ત છે. તેના અસંખ્યાત ભેદ પડે. જગન્યકારમાં લઘુ અંતર્મુહૂર્ત લો, ઉત્કૃષ્ટકારમાં ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત લો, વચ્ચેના જે સમય છે તેમાં નાનું અંતર્મુહૂર્ત, મોટું અંતર્મુહૂર્ત, મધ્યમ અંતર્મુહૂર્ત, આવા અનેક ભેદ પડી શકે છે. સહાયક સમ્યક્ત્વનો જગન્યકાર માત્ર અંતર્મુહૂર્ત છે. સહાયક સમ્યક દ્રષ્ટિ જે જીવ છે તેનો જગન્યકાર કેવો છે? માત્ર એક અંતર્મુહૂર્ત છે. અને એનો ઉત્કૃષ્ટકાર, જે આપણે પ્રશ્ન પૂછ્યો હતો, તેનો ઉત્કૃષ્ટકાર કેટલો છે? 66 સાગરોપમ છે. કેટલો છે? સહાયક સમ્યક્ત્વનો જગન્યકાર અંતર્મુહૂર્ત છે અને એનો ઉત્કૃષ્ટકાર 66 સાગર છે. અથવા બીજી રીતે લો, તે એક અંતર્મુહૂર્ત ઓછા 1/66 સાગર. અંતર્મુહૂર્ત 66 સાગરમાંથી એક અંતર્મુહૂર્ત ઓછું, એ એક અંતર્મુહૂર્ત માટે તે ત્રીજા ગુણસ્થાનમાં આવે. સહાયક સમિક વાળો એક અંતર્મુહૂર્ત માટે તે મિશ્ર ગુણસ્થાનમાં આવીને પાછો સહાયક સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને 66 સાગર સુધી રહે છે. એટલે 2 વાર 66 સાગર થયું. પહેલા 66 સાગર માટે એનો ઉત્કૃષ્ટકાર હતો, તેમાં એક અંતર્મુહૂર્ત બાકી રહ્યું, ત્યાં તે પાછો ત્રીજા ગુણસ્થાનમાં આવે અને પાછો તે ચોથા ગુણસ્થાનમાં સહાયક સમ્યક દર્શનમાં તે 66 સાગર સુધી રહે. એટલે યથા યોગ્ય અંતર્મુહૂર્ત અધિક સમય, તેનો એક સમય, 2 સમયથી લઈને ઓછામાં ઓછું તે 66 સાગર સુધી, એક સમય ઓછો, ત્યાં સુધી થવાવાળા કારના બધા ભેદ તે સહાયક સમ્યક્ત્વ કારના મધ્યમ કાર થયો. એનો મધ્યમ કાર કેટલો થયો? એક અંતર્મુહૂર્તથી લઈને 66 સાગર સુધીનો વચ્ચેનો જેટલો પણ સમય થયો તે તેનો મધ્યમ કાર થયો. કોનો? સહાયક સમ્યક દર્શનનો. ને ઔપશમિકનો જગન્યકાર અને ઉત્કૃષ્ટકાર અંતર્મુહૂર્ત છે. તેના અસંખ્યાત ભેદ પડે એ પ્રમાણે લો તો જગન્યકારમાં લઘુ અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટકારમાં ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત. આનો જગન્યકાર માત્ર અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટકાર 66 સાગર છે. અને વચ્ચેના જે કંઈ પણ ભેદ છે તે મધ્યમ કાર છે. હવે અહીં એક પ્રશ્ન થાય. પ્રથમ વાર ઔપશમિક સમ્યક્ત્વ થયા પછી એકવાર મિથ્યાત્વમાં જવું અનિવાર્ય છે? એકવાર કોઈ જીવને, પહેલી વાર ધારો કે પ્રથમ વાર કોઈ જીવને ઔપશમિક સમ્યક્ત્વ થયું પછી તેને મિથ્યાત્વમાં જવું અનિવાર્ય છે કે શું? ના. પ્રથમ વાર ઔપશમિક થયા પછી કોઈ જીવ મિથ્યાત્વમાં જઈ શકે, કોઈ જીવ મિથ્યાત્વમાં જઈ શકે, અનિવાર્ય નથી. કોઈ જીવ મિથ્યાત્વમાં જઈ શકે છે, પરંતુ મિથ્યાત્વમાં જવું અનિવાર્ય નથી. કારણ કે
ઔપસમિક સમ્યક્ત્વનો કાર એટલે કે એક અંતર મુહૂર્ત પૂરો થયા બાદ તે જીવ સાયોગસમિક સમ્યક દ્રષ્ટિ પણ થઈ શકે, તે જીવ સમ્યક મિથ્યા દ્રષ્ટિ એટલે કે ત્રીજા ગુણસ્થાન વાળો પણ થઈ શકે, અને તે જીવ સાસાદન સમ્યક દ્રષ્ટિ પણ થઈ શકે. ફરીવાર, પ્રથમવાર ઔપસમિક સમ્યક્ત્વ થયા પછી એકવાર મિથ્યાત્વમાં જવું અનિવાર્ય છે? તો કે ના, એવું કોઈ નિયમ નથી. પ્રથમવાર ઔપસમિક સમ્યક્ત્વ થયું પછી કોઈ જીવ મિથ્યાત્વમાં જઈ શકે, પરંતુ મિથ્યાત્વમાં જવું અનિવાર્ય નથી. કેમ કે ઔપસમિક સમ્યક્ત્વનો જે એક અંતર મુહૂર્તનો કાર છે તે પૂરો થયા બાદ જીવ સાયોગસમિક સમ્યક દ્રષ્ટિ પણ થઈ શકે, કોઈ જીવ ત્રીજું ગુણસ્થાન એટલે કે સમ્યક મિથ્યા દ્રષ્ટિ પણ થઈ શકે, અને કોઈ જીવ સાસાદન સમ્યક્ત્વ દ્રષ્ટિ પણ થઈ શકે. અહીં આગળ આપણે જેણે આજે જ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી છે અને જેણે અનેક વર્ષો પહેલા સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી, જેને આ સમયે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી અને જેણે અનેક વર્ષો પહેલા સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી, તો આ બંને જીવોની શ્રદ્ધાની અને ચારિત્રની શુદ્ધિમાં કોઈ અંતર હશે કે નહીં? આ બંને પ્રકારના જીવ જેણે અત્યારે પ્રાપ્ત કર્યું અને કોઈ ઘણા વર્ષો પહેલા સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, તો આ બંને જીવોને શ્રદ્ધાની તથા ચારિત્રની શુદ્ધિમાં કંઈ અંતર હશે કે નહીં? તો સામાન્ય કથનની અપેક્ષાએ બંનેને મિથ્યાત્વ અને અનંતાબંધી ચોકડીનો અનુદયપૂર્વક વિતરાગતા પ્રાપ્ત થઈ છે. શું કીધું? સામાન્ય કથનની અપેક્ષાએ જુઓ તો બંનેને મિથ્યાત્વ અને અનંતાબંધી એની એક કસાઈ ચોકડીની અનુદયપૂર્વકની વિતરાગતા તો બંનેમાં કેવી છે? સમાન છે. પરંતુ જે ત્રણ કસાઈ ચોકડી છે તેનો મંદતર અને મંદતમ ઉદય અનુસાર તથા વ્યક્તિગત પુરુષાર્થ, બહાર કર્મની અપેક્ષાએ જુઓ તો જે ત્રણ કસાઈ ચોકડી છે તેનો મંદ ઉદય હોય છે, કોઈને મંદતર હોય, કોઈને મંદતમ ઉદય હોય છે, અને સાથે પોતાનો વ્યક્તિગત પુરુષાર્થનું પણ ત્યાં અંતર રહી શકે છે. ફરીવાર, બંને વચ્ચેનો પ્રશ્ન શું હતો? જેણે આ જ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું અને કોઈ ઘણા વર્ષો પહેલા કર્યું, તો બંને જીવોની શ્રદ્ધા અને ચારિત્ર ગુણની શુદ્ધિમાં કોઈ ફરક પડશે, અંતર હશે? તો સામાન્ય કથનની અપેક્ષાએ કેવું છે? સમાન છે. કઈ અપેક્ષાએ? તો કે બંનેને મિથ્યાત્વનો પણ અભાવ થયો છે અને બંનેને અનંતાબંધીનો પણ અભાવ છે. તો અનંતાબંધીના અનુદયપૂર્વકની જે વિતરાગતા છે તે કેવી આંશિક વિતરાગતા? તે અપેક્ષાએ સમાન છે. પરંતુ બંનેને શેષ જે ત્રણ કસાઈ ચોકડી જે પડી રહી છે, અપ્રત્યાખ્યાન, અપ્રત્યાખ્યાન, સંજલન, તેનો કાં તો કોઈ જીવને મંદ ઉદય હોય, કોઈને મંદતર ઉદય હોય, કોઈને મંદતમ ઉદય હોય. તે અનુસાર, તેના ઉદય અનુસાર અને ખરેખર તો પોતાના વ્યક્તિગત પુરુષાર્થ અનુસાર તેને અંતર હોઈ શકે છે. હવે આ ચોથા ગુણસ્થાનમાં ચારિત્ર અપેક્ષાએ વિચાર શું છે? ચોથા ગુણસ્થાનમાં ચારિત્ર કેવું છે? તો ચોથા ગુણસ્થાનમાં સમ્યક દર્શન એકલું નથી, તેની સાથે જ્ઞાન અને ચારિત્ર પણ કેવું થાય? સમ્યક થાય. કેમ કે સર્વગુણ સમ્યક્ત્વ, જ્યાં એક ગુણનું સમ્યક રૂપે પરિણામ થયું ત્યાં બધા ગુણોનું અંશે પણ ત્યાં સમ્યક રૂપે પરિણામ થાય છે. તો સમ્યક દર્શન એકલું નથી, તેની સાથે જ્ઞાન અને ચારિત્ર પણ સમ્યક થાય છે, અને અનંતા ગુણોમાં આંશિક શુદ્ધતા પણ ત્યાં પ્રગટ થાય છે. કેમ કે સર્વગુણ સમ્યક્ત્વ એવું આપણે ઘણીવાર આગમમાં પણ આ શબ્દ જોવા મળે છે. આનો ભાવ શું થયો? કે સમ્યક્ત્વ થવા ઉપર આત્માના ચારિત્ર આદિ અનંત ગુણોમાં નિયમથી સમ્યકપણું થઈ જાય છે. ભલે વ્રતરૂપ સંયમ નથી, માટે આ ગુણસ્થાન વાળા જીવોને અસંયમિક અથવા અવિરતિ કીધા, પરંતુ ત્યાં સમ્યક દર્શનનો અવિનાભાવી અનંતાબંધીના અભાવરૂપ થવા વાળું સ્વરૂપાચરણ ચારિત્ર અથવા તો સમ્યક ચારિત્રની ત્યાં પ્રાપ્તિ થઈ છે. સમ્યક દર્શનની સાથે ત્યાં અવિનાભાવી કીધું ને, સમ્યક દર્શન તે શ્રદ્ધા ગુણ છે અને સ્વરૂપાચરણ ચારિત્ર તે ચારિત્ર ગુણ. તો ગુણ વચ્ચે કેવો સંબંધ છે? અવિનાભાવી. તો સમ્યક દર્શનનો અવિનાભાવી જે સમ્યક્ત્વ રૂપ ચારિત્ર અથવા તો સ્વરૂપાચરણ ચારિત્ર તો ત્યાં હોય જ છે. ભલે તે જીવ અણુવ્રતો કે મહાવ્રતોનું પાલન નથી કરતો તે જીવ, પરંતુ ચરુણાનુયોગ એને અસંયમી કીધો. પરંતુ અહીં તો અત્યારે કોનો વિષય છે? કરુણાનિયોગનો. તો કરુણાનિયોગ આ સમ્યક દ્રષ્ટિને અવિરતિ જ કહે છે. આગળ સમ્યક દર્શનનો અવિનાભાવી કે સહચાર હોવાથી સ્વરૂપાચરણ જે ચારિત્ર છે તેને સમ્યક્ત્વ ચારિત્ર નામ પણ આપવામાં
આવ્યું છે. સિદ્ધોને જે અનંત અતિન્દ્રિય સુખની જ્યાં પ્રાપ્તિ થઈ છે તેના અનંત સુખના અનંતમાં ભાગનું સાચું સુખ સમ્યક દ્રષ્ટિને પણ થઈ ગયું છે. જાતમાં ફેર નથી. સિદ્ધોને અનંત અતિન્દ્રિય સુખ આવ્યા બાદ સુખનો તે ભોગ સિદ્ધોને અનંત અતિન્દ્રિય સુખ આવે છે ને અવાજ? સિદ્ધોને અનંત અતિન્દ્રિય સુખ જે પ્રગટ થયું છે એટલે કે આવ્યા બાદ સુખ જે ભોગવટો કરી રહ્યા છે સાદી આનંદકાર સુધી તેમના અનંત સુખના અનંતમાં ભાગનું અનંત જે સુખ છે તેના અનંતમાં ભાગરૂપ સાચું સુખ સમ્યક દ્રષ્ટિને પણ પ્રગટ થયું છે. કેમ કે તેને અનંત સંસારને પોતાના આત્મ સ્વભાવના યથાર્થ પુરુષાર્થથી તેને સીમિત કરી દીધો છે. તેથી તેને પણ જે સિદ્ધને જેવું સુખ છે તેવી જ જાતનું સુખ તેને અનંતમાં ભાગરૂપે પ્રગટ થઈ ગયું છે. કરુણાનિયોગની અપેક્ષાથી પણ અનંતાબંધી ચારિત્ર મૌન્ય કર્મના અનુદયપૂર્વક એટલે કે તેના અભાવ થવાથી એનો પ્રતિબદ્ધક કારણનો અભાવ હોય છે. કેમ કે દર્શન મૌન્ય તેનું પ્રતિબદ્ધક કારણ છે. તેનો અભાવ થવાથી તેને વિતરાગતાની જે પ્રાપ્તિ થાય છે તેને કારણે તેને ચારિત્ર પણ ત્યાં હોય છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ તો ત્યાં ચારિત્ર પણ હોય છે. હવે આમાં કાર અપેક્ષાએ વિચાર, ચારિત્ર અપેક્ષાએ વિચાર આવ્યો તો કાર અપેક્ષાએ તો ચોથા ગુણસ્થાનમાં સમ્યક્ત્વનું કારનું પહેલા આપણે વર્ણન કર્યું. હવે આપણે શું નિવારણ કરીએ છીએ? આ ગુણસ્થાનનો કાર કેટલો? આગળ સમ્યક્ત્વનો કાર આવ્યો, ઔપસમિક અને ક્ષયોક્ષમિકના સમ્યક દર્શનનો કાર આવ્યો ને, પરંતુ અહીં કોની વાત છે? હવે ગુણસ્થાનનો કાર કેટલો છે? તો આ ગુણસ્થાનનો જગન્ય કાર, ચોથા ગુણસ્થાનનો જગન્યકાર અંતર્મુહૂર્ત જ છે. ચોથા ગુણસ્થાનનો જગન્યકાર કેટલો છે? અંતર્મુહૂર્ત. ચારે ગતિનો જે જીવ છે તે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી શકે. ચારે ગતિનો જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે. એક ભવથી અન્ય ભવમાં જાય તોય પણ સમ્યક્ત્વને સાથે લઈને જઈ શકે છે. ચોથા ગુણસ્થાનનો જગન્યકાર અંતર્મુહૂર્ત છે. ચારે ગતિનો જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી શકે છે. એક ભવથી અન્ય ભવમાં જાય તો પણ તે સમ્યક્ત્વને સાથે લઈને જઈ શકે છે. જો કોઈ જીવ એક દેશ સંયમ એટલે પાંચમું ગુણસ્થાન અથવા તો સર્વદેશ સંયમ એટલે કે છઠ્ઠું સાતમું એના વગર એટલે કે પાંચમું છઠ્ઠું કે સાતમા ગુણસ્થાન વગર માત્ર સમ્યક દર્શન સહિત ચોથા ગુણસ્થાનમાં રહે તો ઓછામાં ઓછો કાર તે માત્ર એક અંતર્મુહૂર્ત જ રહી શકે છે. તેનાથી ઓછો કાર રહી શકતો નથી. કોઈ જીવ જો પાંચમામાં ન જાય કે છઠ્ઠા સાતમામાં એટલે કે સાતમામાં જઈને છઠ્ઠામાં એમ ન આવ્યો હોય તો જે જીવ સમ્યક દર્શન સહિત ચોથા ગુણસ્થાનમાં એક અંતર્મુહૂર્ત જ રહી શકે છે. એટલે એક અંતર્મુહૂર્તથી ઓછું એટલે કે એક સમય બે સમય ત્રણ સમય એમ આવલી કાર સુધી તે રહી શકતો નથી. એને ઓછામાં ઓછું એક અંતર્મુહૂર્ત ચોથા ગુણસ્થાનમાં રહે છે. તો આ ચોથા ગુણસ્થાનનો જગન્યકાર કેટલો થયો? એક અંતર્મુહૂર્ત થયો. આનો ઉત્કૃષ્ટકાર કેટલો છે? તો આનો ઉત્કૃષ્ટકાર દેવગતિની અપેક્ષાએ સાધિક 33 સાગર. આમાં બે અપેક્ષા લાગશે, એક દેવની અને એક નારકીની. તો અત્યારે દેવની અપેક્ષા જુઓ તો એનો ઉત્કૃષ્ટકાર કેવો છે? 33 સાગર. સાધિક શબ્દ મૂક્યો સમજવાનો છે. 33 સાગર તો સ્વાર સિદ્ધિ વિમાનના દેવોનું આયુષ્ય કેટલું છે? 33 સાગરો પમ. તો તે અપેક્ષાએ તે 33 સાગર બરાબર, પણ સાધિક શબ્દ સમજવાનો છે. અનુત્તર જે 5 પ્રકારના અનુત્તર વિમાન છે તેમાં એક સમય ઓછો તે 33 સાગર સુધી તે ચોથા ગુણસ્થાનમાં રહે. તેમાં 33 સાગરમાં એક સમય સુધી જે ચોથા ગુણસ્થાનમાં રહે અને ત્યાંથી આવીને તે દેવ પૂર્વકોટી વર્ષની આયુવાળા મનુષ્યમાં એટલે કર્મભૂમિના આયુષ્યવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય. ત્યાં તે અંતર્મુહૂર્ત પ્રમાણ આયુ બાકી રહે ત્યાં સુધી તે અવિરત સમ્યક દ્રષ્ટિ રહે. એટલે કે ત્યાં પણ તે એક સમય ઓછો 33 સાગર અને અંતર્મુહૂર્ત ઓછો કોટી કાર સુધી તે ચોથા ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાર છે. તો અહીં કઈ અપેક્ષાએ સાધિક કીધું? કે ત્યાંથી આવ્યો તે જીવ 33 સાગરમાં એક સમય ઓછો ત્યાંથી સ્વર્ગમાંથી આવીને તે કર્મભૂમિનો મનુષ્ય થયો. ત્યાં તેને 1 કોટી પૂર્વ આયુષ્ય છે. ત્યાં એક સમય બાકી રહે, એક અંતર્મુહૂર્ત બાકી રહે ત્યાં સુધી આયુ બાકી રહે ત્યાં સુધી ચોથા ગુણસ્થાનમાં રહે છે. તો આ જે 1 કોટી પૂર્વમાં એક અંતર્મુહૂર્ત ઓછું છે ને એને સાધિકમાં લીધું. એને શેમાં લીધું? સાધિકમાં લીધું. અને ઓલું તો 33 સાગર છે જ એટલે ઉત્કૃષ્ટકાર કેટલો થયો? સાધિક 33 સાગર.
સાતમી નરકના નારકીની અપેક્ષા, હવે નરક ગતિમાં સાતમી નરકના નારકીની અપેક્ષાએ તેનો ચોથા ગુણસ્થાનનો કાર કેટલો છે? 33 સાગરમાં 6 અંતર્મુહૂર્ત ઓછા. જે નરક ગતિમાં સૌથી ઉત્કૃષ્ટમાં એટલે વધારે આયુષ્ય ક્યાં છે? તો કે સાતમી નરકમાં 33 સાગરોપમ. તો ત્યાં જે જીવ છે તેમાં 6 અંતર્મુહૂર્ત ઓછું, 33 સાગરોપમનો આયુષ્ય, તેમાં 6 અંતર્મુહૂર્ત સુધી તે જીવ તે ચોથા ગુણસ્થાનમાં રહે છે. તો જગન્ય કાર 1 અંતર્મુહૂર્ત કીધો, ઉત્કૃષ્ટ કારમાં દેવગતિની અપેક્ષાએ સાધિક 33 સાગર કીધો, નારકીની અપેક્ષાએ 33 સાગરમાં 6 અંતર્મુહૂર્ત ઓછો. બરાબર. હવે આની અંદર હજી એક અપેક્ષા લાગે, મનુષ્ય તથા તિર્યંજ ગતિની અપેક્ષાએ. આ દેવ આવી ગયા, નારકી આવી ગયા, મનુષ્ય અને તિર્યંજ ગતિની અપેક્ષાએ ચોથા ગુણસ્થાનનો કાર મનુષ્યમાં સાધિક 3 પલ્ય અને તિર્યંજમાં ખાલી 3 પલ્ય. મનુષ્ય તથા તિર્યંજ ગતિની અપેક્ષાએ ચોથા ગુણસ્થાનનો કાર મનુષ્યમાં સાધિક 3 પલ્ય અને તિર્યંજમાં ખાલી 3 પલ્ય. તો શું થયું? ચોથા ગુણસ્થાનનો જગન્ય કાર 1 અંતર્મુહૂર્ત, દેવગતિની અપેક્ષાએ સાધિક 33 સાગર, નારકીની અપેક્ષાએ સાતમી નારકીની અપેક્ષાએ 33 સાગરમાં 6 અંતર્મુહૂર્ત, મનુષ્યની અપેક્ષાએ સાધિક 3 પલ્ય અને તિર્યંજની અપેક્ષાએ 3 પલ્ય. તે તેનો ઉત્કૃષ્ટ કાર છે. જગન્ય કાર તો કેટલો છે બધાનો? 1 અંતર્મુહૂર્ત. હવે મધ્યમ અંતર્મુહૂર્ત એટલે આ 33 સાગર સાધિકથી લઈને 1 અંતર્મુહૂર્ત વચ્ચેના જેટલા પણ સમય આવે તે તેનો મધ્યમ કાર થઈ ગયો. બરાબર. તો આ તેનો મધ્યમ કાર થયો, ઉત્કૃષ્ટ કાર આવી ગયો, જગન્ય કાર આવી ગયો. હવે કાલે આપણે તેના ગમનાગમન લેશું. તેની પહેલા આજ 2 વસ્તુ એમાં સમજી લઈ, ફરી એની ડિફાઇન જોઈ લઈ. કેમ કે અપ્રત્યાખ્યાન વર્ણ કષાય કર્મના ઉદયથી જીવ અસંયમી હોવા છતાં તેને અનંતાબંધીની 4 અને દર્શન મોહનીયની 3 પ્રકૃતિ એટલે કે ઉપશમ, ક્ષય અને ક્ષયોક્ષમ એની દશામાં થવાવાળા જીવના ઔપશમિક, ક્ષાયિક અને ક્ષયોક્ષમિક ભાવને શું કહેવામાં આવ્યું? અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાન કહેવામાં આવ્યું. અવિરતિનું સ્પષ્ટીકરણમાં શું આવ્યું? પંચેન્દ્રિય અને મનના વિષયોમાં તે પ્રવૃત્તિ કરે છે અને ષષ્ઠકાય જીવોની હિંસાથી તેને સંયમ નથી, તે અવિરતિ છે. આવા અવિરતિના એને 12 ભેદ છે. છતાં પણ આ જીવોને આગમ અનુસાર સદાચાર અવશ્ય હોય છે. તેને આ સદાચાર જે જીવને છે તે સદાય માટે હોય છે. અહીં ચારિત્ર પણ કેવું છે? સ્વરૂપાચરણ ચારિત્ર છે. કેમ કે શ્રદ્ધા ગુણનું યથાર્થ પરિણમન થયું એ તો સર્વગુણા સમ્યક્ત્વ, તો ચારિત્રનું પણ અહીં સમ્યકપણે પરિણમન થયું એ. સ્વરૂપાચરણ ચારિત્ર એટલે પોતાના સ્વરૂપમાં તે અંશે રમે છે, ચરે છે, જમે છે. જેટલા અંશે તે સ્થિર થાય છે તેટલા અંશે તેને ત્યાં સ્વરૂપાચરણ ચારિત્ર, તેને તેટલા અંશે શુદ્ધ ઉપયોગ, તેટલા અંશે સંવર કીધો અને તેટલા અંશે તેને ત્યાં સુખની પ્રાપ્તિ પણ કહેવામાં આવી. અને તેના સુખમાં અને સિદ્ધના સુખમાં જાતમાં કોઈ ફરક નથી, પણ સિદ્ધને જે અનંત સુખ છે તે અનંત સુખના અનંતમાં ભાગનું સુખ તેને ત્યાં પ્રાપ્ત થાય છે. તો આજે આપણે આ ચોથું ગુણસ્થાનમાં આપણે શરૂઆત કરી. હજી આમાં કદાચ 2 દિવસ થશે. થોડું ફરીવાર લઈને પણ આગળ જશું. તો આમાં કોઈ પ્રશ્નો હોય તો કહો. मुझे क्वेश्चन है कि त्रिकरण परिणाम का मीनिंग क्या होता है? ત્રિકરણ પરિણામ હું સમજાવીશ ને તો બહુ જ અઘરું પડશે, એટલે મેં થતા કાલ લઈ લઈશ. ત્રિકરણ પરિણામ વિસંયોજના, આ 2 શબ્દ સમજવા જરૂરી છે. એના માટે પહેલા સંયોજના સમજવી જરૂરી છે. વિસંયોજના સમજવા પહેલા સંયોગક્ષમ સમજવો જરૂરી છે અને સંયોગક્ષમ સમજવા પહેલા સર્વઘાતી સ્પર્ધક અને દેશઘાતી સ્પર્ધક સમજવો. જે લોકો ત્યાં નિયમિત રાતના સ્વાધ્યાયમાં આવતા હતા તેમને ખ્યાલ છે કે સર્વઘાતી અને દેશઘાતી સમજવામાં કેટલી તકલીફ હતી. તે સર્વઘાતી અને દેશઘાતી સમજશું, પછી ક્ષયોક્ષમ મગજમાં આવશે અને ક્ષયોક્ષમ ભાવ સમજશું, ક્ષયોક્ષમિક ભાવ સમજશું, તેથી વિસંયોજના સમજમાં આવશે અને વિસંયોજના સમજશું તો ત્રિકરણ પરિણામ સમજમાં આવશે. છતાં કાલ ઉપરથી ત્રિકરણ પરિણામ લઈ લેશું. પ્રશ્ન સારો છે, પરંતુ મેં ખાસ એટલા માટે છોડી દીધો કેમ કે અહીં અત્યારે આપણે જનરલ બધા હોય તો આ વિષય થોડો હાર્ડ પડે, એટલા માટે મેં ત્રિકરણ પરિણામ ઉપર હું વધારે લીધું
નથી, છતાં તમારો જો એવો ઈચ્છા હોય તો કાલ ત્રિકરણ પરિણામ લઈશ, નહીતર આપણે રનિંગ જે વસ્તુ છે તે લઈને આપણે આગળ જશું. તો કાર અપેક્ષા, ગમનાગમન, ચારિત્ર અપેક્ષા, સમ્યક્ત્વનો કાર આદિ વસ્તુ લીધી. આમાં જે મેં કીધું ને નારકી 7મી નરકવાળાને 6 અંતર્મુહૂર્ત ઓછા 33 સાગરમાં, તેમાં પણ આગળ છે એને એમાં આગળ ડીપમાં જઈ શકાય છે. કેમ કે જે મોહ કર્મની જે 28 પ્રકૃતિની સત્તા રાખવા વાળો એક તિર્યંશ છે ને, સમમૂર્છન તિર્યંશ એટલે કે મગર ઓલો તંદુર મચ્છ તે તિર્યંશ, અથવા તો મનુષ્ય જે વ્રજ વૃષભ નારા સહનન, બંને જીવોને વ્રજ વૃષભ નારા સહનન જ હોય છે. તે જીવ મિથ્યા દ્રષ્ટિ જીવ 7મી પૃથ્વીમાં ઉત્પન્ન થયો, તે છોએ પર્યાપ્તિથી પર્યાપ્ત છે. છોએ પર્યાપ્તિ છે ને તેનાથી પર્યાપ્તિ થયો. હવે 6 અંતર્મુહૂર્ત ઓછો કેમ કીધો? તો પહેલા અંતર્મુહૂર્તમાં તે આરામ એટલે વિશ્રામ લે છે, બીજા અંતર્મુહૂર્તમાં તે હજી વિશુદ્ધ થાય છે, ત્રીજા અંતર્મુહૂર્તમાં તે વેદક સમ્યક્ત્વને પ્રાપ્ત થાય છે, અને તેના અંતર્મુહૂર્ત કાર પ્રમાણે આયુષ્ય કર્મની સ્થિતિના અવશેષ રહેવા પર તે મિથ્યાત્વને પ્રાપ્ત થયો. ત્યાં આગામી ભવના આયુષ્યને બાંધ્યું ચોથા અંતર્મુહૂર્તમાં, 5મા અંતર્મુહૂર્તમાં પાછો તેને વિશ્રામ લીધો, અને 6ઠામાં ત્યાંથી બહાર નીકળો. તો આ પ્રકારે 6 અંતર્મુહૂર્ત છે. પરંતુ મેં એટલું ન લીધું, મેં એટલું જ લીધું 6 અંતર્મુહૂર્ત ઓછા. આપણે બીજું ડીપમાં નથી જોવું. 7મી નરકના ચોથા ગુણસ્થાન વાળા જે અવિરતિ ગુણસ્થાનનો ઉત્કૃષ્ટકાર કેટલો છે? 33 સાગરોપમમાં 6 અંતર્મુહૂર્ત ઓછા. ઉત્કૃષ્ટકાર દેવનો કેટલો છે? એમાંય સાધિકમાં ન જાઓ તો સાધિક 33 સાગર છે, મનુષ્યમાં સાધિક 3 પલ્ય છે, અને તિર્યંશમાં 3 પલ્ય છે. બોલો બીજો કોઈ પ્રશ્ન હોય તો. હા, પ્રશ્ન એ હતો કે તમે એમ કીધું કે ત્રણેય જાતના સમ્યક દ્રષ્ટિ એમાં હોય આ ગુણસ્થાનમાં, બરાબર? હા બરાબર. હા, ત્રણેય પ્રકારનું હે, અને ક્ષાયિક, બરાબર? ત્રણેય હોય. હા, હા, તો પછી ક્ષાયિકમાં ઓલા શું? એલાઉ 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 એમનો એલાઉ એમનો 1 કલાક થઈ ગયા છે એમનામાં. ઓકે, કાલ પ્રશ્ન લઈ લઈશું એમનો. ઓકે, હા, વાંધો નહીં. બોલીએ પંચ પરમેષ્ઠી ભગવાનનો નો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. અને આવતીકાલે આપણા છેલ્લા શાસન સમ્રાટ, શાસનકા આપણા નાયક છે જે એવા મહાવીર સ્વામી ભગવાનનો જન્મ કલ્યાણક છે. તો તેમણે જે છેલ્લા આ જે અત્યારે કાર ચાલી રહ્યો છે તેમાં છેલ્લી એમનું શાસન હતું એવા ભગવાનનો કાલ જન્મ કલ્યાણક છે. તો તેમનો જન્મ કલ્યાણક કોનો ઉજવાય છે? કે જેને હવે ફરી ભવ નથી થવાનો તેનો જન્મ કલ્યાણક ઉજવાય છે. તો આપણે પણ આવો જન્મ કલ્યાણક ઉજવવો છે. તો આપણે પણ આપણી પર્યાયમાં વિતરાગતા શીઘ્ર ને શીઘ્ર પ્રાપ્ત કરી તેવી પરમ વિરલ ભાવના સાથે આજનો સ્વાધ્યાય પૂરો કરું છું. જય જિનેન્દ્ર.